નર્મદા માતાના ઉદ્ગમ સ્થાન અમરકંટક ખાતે યોજાનાર વિષ્ણુ મહાયજ્ઞ અને નર્મદા પુરાણ અંગે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે વિસ્તૃત માહિતી આપી હતી। નાનદાજીએ અસીમ કૃપાથી સુપાસી દાદા આશીર્વાદથી વર્ષોથી અમે સદાસના વિઘ્ન દૂર કરવા માટે દેવી નિર્દેશ માટે નર્મદા પ્રશંસું સુપાસન માટે પ્રશંસું અને વિશ્વ કલ્યાણની ભાવનાથી અમે યજ્ઞ નર્મદા પુરાણ ભાગવત રામાયણ કુંભની કરીએ છીએ। આ વર્ષે 21 સપ્ટેમ્બરના કુંભ આવ્યું છે મહાકાળી વસાવાળાની અને 22 થી 30 આપણો યજ્ઞ છે 9 દિવસનો। આમાં આખા ભારતમાંથી ભક્તો પધારવાના છે અને આ યજ્ઞ એટલા માટે છે કે આપણે 2023માં સપ્ટેમ્બરના 17 તારીખે જે ખેડૂત નર્મદામાં ગુસ્સો દાખલ કર્યો હતો એ ગુસ્સો ઓછો કરવા માટેનું આ યજ્ઞ છે। મતલબ માના આશીર્વાદ આપણે 80 વર્ષે સુખમાં લઈને આશીર્વાદ હશે તે રીતે આપણું આ આયોજન છે। પરંતુ આ વર્ષે આપણો નિયમ છે 2 વર્ષ ગુજરાત અને 3 વર્ષે અમરકંટક એ પ્રમાણે આ વર્ષે મોતીજી આશ્રમની અંદર ગુરુહરી અનંત વિભૂષિત અદાનંદજી મહારાજ અનંત વિભૂષિત એકદા સેશનના સાનિધ્યમાં થશે। આખા ભારતમાંથી લોકો પધારવાના છે અને મા નર્મદાજીના આશીર્વાદ છે। તે સિવાય ભારતના બધા સંતોના પણ આશીર્વાદ આવ્યા છે। મને વિશ્વાસ છે કે આ યજ્ઞ થવાથી મા નર્મદાજી ખુશ થશે, સુરપાસન દાદા પણ ખુશ થશે, ગુજરાતની જનતા પણ ખુશ થશે અને ભારતના લોકો પણ અભિનંદન પાઠવશે। મને વિશ્વાસ છે કે આ યજ્ઞ સફળતાપૂર્વક થશે જ। નર્મદે હર।